જૂનાગઢના રાજકારણમાં ભાજપમાં અંદરખાને ચાલતું ઉફાણો હવે જગજાહેર થઈ ચૂક્યું છે। મંથલીની કણઝા સીટ પર આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત બાદ તેમના ફાર્મ હાઉસ વિજય સંમેલન યોજાયું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પોતાના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા। કણઝા જિલ્લા પંચાયતમાં પ્રવીણ ચાવડાની દિનેશ કટારિયાના પુત્રવધુ સામે જીત બાદ આ સમારોહ યોજાયો હતો, જેમાં જવાહર ચાવડાએ સભ્યતા રાખી અને વાત કરજોની કહેવત સાથે કહ્યું કે હું તો ક્યાંક હતો નહીં, પણ તમે ઈશારામાં સમજી ગયા। સાથે જ ઉંદરડાને દીપડો બનાવ્યો હતો, હવે ફરી દીપડાને ઉંદર બનાવી દીધાનો દાખલો આપી ભાજપમાં રહેલા તેમના વિરોધીઓ પર ઉડતું તીર છોડ્યું। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ 7 જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયત કબજે કરી, જ્યારે જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે। કણઝા સીટ પર ભાજપના અગ્રણીના પુત્રવધુની હાર બાદ જવાહર ચાવડાનું આ નિવેદન જૂનાગઢમાં ભાજપની રાજનીતિમાં નજીકના સમયમાં મોટી ઉથલપાથલના સંકેત આપે છે। કે હા રાખીને વાત કરો એટલે ઈશારામાં પણ સમજી શકાય એનો જ્ઞાન એનો ભાન આજે પણ મળે છે। કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મીટિંગ ન ભરવી પડે। તમે જે ઉંદર મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછો ઉંદરડો કરી દીધું। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર।